માલપુર પંથકમાંથી ખેડૂતો સાથે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। માલપુરમાં મોટા પાયે આચરાયેલા ટ્રેક્ટર ભાડા કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં ખેડૂતોએ પોતાનો 87 લાખથી વધુનો મુદ્દામાલ ગુમાવ્યો છે। આખા કૌભાંડમાં 4 શખ્સો ખેડૂતોના અંદાજે 87 લાખની કિંમતના 16 ટ્રેક્ટર અને 7 ટ્રોલી લઈને ફરાર થઈ ગયા છે। આસપાસના અનેક ગામના ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે। મળતી માહિતી અનુસાર આરોપીઓએ ખેડૂતોને લાલચ આપી હતી કે તેમના ટ્રેક્ટરો સોલાર કંપની તેમજ જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ પર સારા ભાડાથી ચલાવવામાં આવશે। આ લોભામણી વાતોમાં આવીને અનેક ખેડૂતોએ પોતાના કિંમતી વાહનો ભાડે આપવાના કરાર કર્યા હતા। જો કે કરારની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અને વારંવાર રજૂઆતો કરવા છતાં આરોપીઓએ ખેડૂતોના ટ્રેક્ટરો પરત કર્યા ન હતા અને છેતરપિંડી આચરી હતી। એકબીજાના સંબંધીના રિલેશનમાં આવ્યા અને પછી અમે ટ્રેક્ટરમાં 3 મહિનાનો કરાર કરી આ લોકો ઘેરા મારું ટ્રેક્ટર લઈ ગયેલું બરાબર। હવે આ ભાડા કરાર અમારો કર્યો અને માલપુર ગયા તો માલપુર અમારા લગભગ અહીંથી 15 થી 16 17 ટ્રેક્ટર છે। આ લોકોને બધા આ રીતે સ્ટેમ્પ કરેલા છે ભાડા કરાર। હવે અમારો ખેતીનો ટાઈમ આવ્યો, ખેતીનો ટાઈમ પૂરો થતાં આ લોકો વાવેતર કરતાં અમે ટ્રેક્ટર એકબીજા પાસે જઈએ એટલે અમને કોઈ ટ્રેક્ટર આપતું નહોતું, એટલે અમારા પોતાનું ટ્રેક્ટર અમારે ગયા અને અમારે કરાર એવું કરેલું હતું કે તમને ચોમાસાની સિઝનમાં ટ્રેક્ટર પરત આપીશું બરાબર। તો આ ટ્રેક્ટરનું પરત ના મળતા અમે તપાસ કરી તો આ લોકો મળતા